બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં મયુર બાપુએ વાત કરી કે બધા આનંદમાં રહ્યો, એ મને ગમ્યું. અને કોઈનાથી મને કે દ્વેષ નથી. જીવન જ એવું છે. મુદ્દો છે ક્ષમા વિરસ્ય ભૂષણ, વીરોનું આભૂષણ ક્ષમા છે. એવું આજની છાપામાં એક કહ્યું છે કોટ, નાનો એવો પ્રસંગ. નેલ્સન મંડેલા કરીને દક્ષિણ આફ્રિકામાં એક નેતા થઈ ગયા. એટલે એ અશ્વેતોના ગાંધી તરીકે ઓળખાય. પહેલાં તો રંગભેદ હતું, ગોરા કાળાનું વર્ણ વિકાર એ બધું ખૂબ હતું. એટલે પછી એ જ દેશના એ રાષ્ટ્રપતિ પદે આવ્યા. એ રાષ્ટ્રપતિ પદે આવ્યા પછી એકવાર એ બહાર ફરવા નીકળ્યા હતા. એમાં એક રેસ્ટોરન્ટમાં એ જમવા બેઠા. જમવા બેઠા તો ખૂણામાં એક ટેબલ ઉપર એક ભાઈને જોઈ ગયા. એ ભાઈ સામે નજર પડી ને એ ભાઈ એકલા બેઠા. આ તો રાષ્ટ્રપતિના પદે હતા. એણે પોતાના સુરક્ષા ગાર્ડને મોકલીને એ ભાઈને કે એને બોલાવી આવો અહીંયા. ભાઈને બોલાવીને પોતાના ટેબલની બાજુમાં બેહાડ્યા. અને બધાને જમવાનું મગાવ્યું હતું એને જમાડ્યું. થોડો જમતા જમતા આમ ધ્રુજતો જ. બધાની નજરે એમ ગઈ કે થોડી વારમાં એ તો એ જમીન ઊભો થઈને વયો ગયો. નેલ્સન મંડેલાને એમ પગે લાગી વયો ગયો. તો એની આરે બધા હતા ને એને પૂછ્યું કે આ ભાઈ કે એક બીમાર એવું લાગ્યું કે જે જમતા જમતા ધ્રુજતા હતા ને એવું લાગતું હતું કે એમાં એવું છે કે એ છે ને એ ભાઈ ધ્રુજતા નહોતા, પણ એને મારાથી થોડોક ડર લાગતો કે રાષ્ટ્રપતિ પદે હતા એ. તો પણ તમારાથી ડરવાનું કંઈ કારણ તો હોય ને. એ કારણ એવું છે કે હું જ્યારે હજી રાષ્ટ્રપતિ પદે નહોતો ત્યારે આ રાજકારણની લડાઈ થતી હોય, બધી રાજકારણ રમાતું હોય, એમાં અશ્વેતો માટે લડતા હતા કે આ રંગભેદ તમે મીટાવો અને અશ્વેતોને આગળ આવવા દો. તો એવી ચળવળ હાલતી, એમાં એને જેલમાં પૂરી દીધા. કે મને જેલમાં પૂરી દીધો અને હું જે જેલમાં પૂરાઈ ગયો ને એ જેલનો એ સુપ્રિન્ટેન્ડન્ટ હતો. જેલનો સુપ્રિન્ટેન્ડન્ટ એટલે ઉપરી અધિકારી, જેલનો આખો કારભાર એના હાથમાં હતો. અને ત્યારે આમ માણસ કેદી તરીકે હતો કે જ્યારે કે હું કેદી તરીકે હતો ને ત્યારે એ કે મને પૂરતું એ ટૂંકમાં બધાને એમ કેદી હારે વ્યવહાર એવો જ હોય, પૂરતું ખાવાય ન આપતા. અને ક્યારેક વધારે ગુસ્સે ભરાઈ જાય તો એ આપણી ઉપર મૂત્ર ત્યાગે કરતા. થર્ડ ડિગ્રી એવી હોય કે આ બધું ગમે તોડી નાખે. એટલે કે સમય જતા અત્યારે હું કે સુપ્રિન્ટેન્ડન્ટ, હું રાષ્ટ્રપતિ થયો એટલે એને મનમાં ડર લાગે ને એને આને મને કે બોલાવ્યો એટલે હવે મારું શું થાય કે જ્યારે કેદી હતો ત્યારે તમે કે આની યાર આવું વર્તન કર્યું હતું ખરાબ, હવે કે અત્યારે મારી યાર શું કરશે. એટલે એને બદલે એને પોતાની પાસે બેસાડીને જમાડ્યો અને કાંઈ કીધું નહીં, પણ વયો ગયો. ઓલા બધા એમ થયું કે તો તમારે કે આને કંઈક સજાને એવું કરવું જોઈએ ને એમ કે ના ના, એ કે મેં તો એને ક્યારની માફી આપી દીધી છે. એટલે મહાન માણસોનું આ ગુણ છે, ક્ષમા વિરસ્ય ભૂષણ. એ મયુર બાપાની આપણે એકવાર થયું હતું, પહેલાં વાત થઈ ગઈ આપણે એકવાર બીજ કે પૂનમના દિવસે પહેલાં એ ભાઈ છોકરો આવ્યો હતો ને કે હું બીજના દિવસે આવી શીખીએ
તબલા વગાડવા. અને સમય થઈ ગયો, બધાય ભજનીકોના બધા હાજર થઈ ગયા, છતાંય તબલાવાળો મળે નહીં. પછી તો ગમે ત્યાંથી કોઈ અહીંયા કાંઈ રોકાય નહીં, એટલે એ કોઈ બી આવીને એ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. પછી પાછો એ વ્યક્તિ મયુર બાપુને મળ્યો ત્યારે એને એની માફી માંગી, મને માફ કરજો કે હું આવી ન હોઈ ગયો. મયુર બાપુએ કીધું કે એ તો એ કાંઈ વાંધો નહીં, કે એવું કાંઈ મનમાં ન રાખવું. સમાવીરોનું આભૂષણ છે એ સાબિત કરે છે. એ જ રીતના એકવાર અહીંયા મારા બે દીકરાનો ઉપદેશ હતો, ત્યારે એમાં ભેગો ભીખારામનો ઉપદેશ હતો. અને ભીખા મહારાજ પછી ઉપદેશ પૂરો થઈ પછી પાછું અરુણ બાપુ સમજાવે એટલે એને હમણાં જ કીધું કે હું ભાઈ જોરથી બોલું, ખાલી આવત દીકરો નથી. એની રીત જ એવી છે કે તમને થોડુંક વધારે જોરથી બોલે તો આપણે કંઈક મગજમાં ઉતરે. એટલે એ સમજાતો ત્યારે એ કંઈક એવું ઊંચા અવાજે બોલ્યા છે. તો ભીખા મહારાજે ચોખ્ખું કહી દીધું છે તમારે આપણે કે જામ છે નહીં, કે આ બાપુ એને બરાબર છે, અહીંયા નહીં જામે. બાપુએ કાંઈ કીધું નહોતું એને કાંઈ. અને હજી અત્યારે અહીંયા આવે જ છે, પણ ત્યારે જ એને ક્ષમા આપી દીધી. એમાં શું થઈ ગયું, અને એને એ નક્કી છે કે ભાઈ અરુણિયો જ છે, આમ બીજો કોઈ છે નહીં. એ કક્ષાએ હોય તો જ આપણે કોઈને માફી આપીએ નહીં. એ સાબિત કે ક્ષમા વિરસ્ય ભૂષણ, અને કોઈને ક્ષમા આપીને એ એક મોટું એટલે કહેવાય કંઈક મોટી ઓલી સમજણ છે. સમજણથી રહેવું, છતાંય આપણે પાછું એ યાદ રાખવું ભાઈ સામે બીજો કોઈ નથી. ક્ષમા કેને આપવી, ક્ષમા કોણ ગુનો કરે છે ને એ બધું યાદી રાખવી. એ યાદી ન રહીએ તો ભલે એ કાંઈ વાંધો નહીં, પણ ક્ષમા કોકનો અપરાધ થઈ જાય તો એને માફ કરી દેવું. બોલીએ સદગુરુ મહારાજ. આપણે તો પ્રતિક્રમણ કરી લઈ ગોર્ધન ભગવાન, હું તમારા પ્રતિ